આજે હવારમાં તો મેં હેને શીંગ ફોલીને તો એમાંથી શીંગના દાણા નીકળ્યા, મગ નો નીકળ્યા. ખબર નહીં બધા આને મગફળી કેમ કહેતા હશે. પછી મારા પતિદેવ કે ઈ બધું મૂક, તને નહીં સમજાય, હાલ તને ફરવા લઈ જાવ. અને પેલા કર્યા મેલડીમાંના દર્શન. કોમેન્ટમાં લખ નાખો જય મેલડીમાં. અને આ બધા બાકાજી કી બોલાવતા હતા ગાયત્રીની માર્કેટમાં. તમે ક્યારે ગયા છો કે નહીં? પછી દાદા કે એકાદા બે પંચિંગ માર. મેં કીધું હાડી બળી ગઈ ને તો મને ખીજાતા નહીં, મને નથી આવડતું. વાત સહી. પછી અહીંયા મોટો કંઈક સવાણાનું બનાવતો તો મેં કીધું જોજે ઘર નહીં હળગાવતો, કંઈક ખારું બનાવજે. ને અહીંયા આપણે શાકભાજી કાપતા હતા કેમ કે આપણે બનાવવાની છે ભાજી. અને અહીંયા બા મંતુડાને રાખતા હતા તો મને કે લે મારા મંતુડાને ફેમસ તો કર કુછ ભી. પછી ફાઇનલી 10 કલાકની મહેનત પૂરી કરી એટલે મેં એને પૂછવા બનાવ્યું હું, ઈ તો તું કે તો મને કે સવાણાની ખીચડી. મેં કીધું લ્યો. પછી બધા આની ઉપર બાકાજી કી બોલાવા માંડ્યા. મેં કીધું ખીચડી ઉપર તો મને કહે છે સાબુદાણાની ખીચડી. પછી મેં તો તપેલું ચડાવી દીધું સુલા ઉપર ને પાવ આવી ગયા તા ને આ છે મેલડી માની પ્રસાદી, તમે બધા લઈ લ્યો. મેં તો લઈ લીધી અને આ મારા ભાભી છે. અને પછી તો ફૂંક મારીને મેં ગાડી હકાવી કેમ કે સેલ નહોતા ને ગાડીમાં એટલે. પછી મને મોટભાઈ કે તને નથી આવડતું, જો હું ને મારો છોકરો આકવી એમ આકવાનું હોય. પછી મેં તો પાવને તેલમાં નાઈ કરાવી નાખ્યા એટલે કે પાવ શેકી નાખ્યા, સમજી ગયા ને. અને પાછું બાને હે ને થોડા પાવે થાય નહીં, થાળી ભરીને જોઈ ખાવા. હાલો તમે બાકાજી કી બોલાવો પાવભાજી ઉપર, કહું છું પાછા કહેતા નહીં. પછી ઘરે આવીને મેં બાકાજી કી બોલાવી કોન ઉપર. અને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ.